નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ભૂસ્તર શાસ્ત્રીની સરકારી ગાડી પર કોઈ અજાણ્યા શખ્સોએ જીપીએસ લગાવી તેમની ગાડીનું લોકેશન જાણવામાં આવતું હતું, જે બાબત ડ્રાઈવરની ધ્યાને આવતા સમગ્ર બાબત પરથી પડદો ઉઠતા આ અંગેની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસમાં નોંધાઈ હતી, જેની ગંભીરતા સમજી તપાસ એલસીબીને સોંપવામાં આવી છે. બનાસકાંઠામાં રોયલ્ટીની ચોરી કરતા તત્વો સામે ભૂસ્તર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના પગલે થોડા દિવસ અગાઉ અજાણ્યા ભૂમાફિયાઓ દ્વારા ભૂસ્તર શાસ્ત્રીની ગાડીનું લોકેશન જાણવા માટે તેમની સરકારી ગાડીમાં જીપીએસ સિસ્ટમ લગાવી હતી, જેમાં ગાડીનો ચાલક ગાડીની સફાઈ કરતી વખતે જીપીએસ ડિવાઇસ તેના હાથ લાગ્યું હતું, જેથી આ બાબતની જાણ ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાને કરવામાં આવી હતી, જેથી ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગરભાઈ ઠક્કર દ્વારા આ બાબતે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેની તપાસ પશ્ચિમ પોલીસ ચલાવી રહી હતી. પરંતુ ઘટનાની ગંભીરતાને જોઈ સમગ્ર બાબતની તપાસ બનાસકાંઠા એલસીબીને સોંપવામાં આવતા વધુ તપાસ બનાસકાંઠા એલસીબી પીઆઈ ડીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.